હાલ અરવલ્લીમાં ખનન માફિયા ખૂબ સક્રિય બન્યા છે। કોઈને કોઈ યુક્તિ અજમાવી ગેરકાયદેસર રીતે ખનીજ વહનની પ્રવૃત્તિ ફૂલી ફાલી છે। ત્યારે ગાડીઓ ઓવરલોડ, બોગસ રોયલ્ટી પાસથી લઈને અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈ સ્થાનિક તંત્ર ગુમા રહ્યું અને ગાંધીનગર ફ્લાઇંગ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે। ગાંધીનગર ભૂસ્તર વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ વાહન ચેકિંગમાં હતી। તે દરમિયાન ધનસુરાથી રાજસ્થાન તરફ જતા કન્ટેનરને રોકી તપાસ કરતા કન્ટેનરમાં મોટા પ્રમાણમાં બોક્સાઇટ ભરેલું જોવા મળી આવ્યું હતું। ત્યારે આવા કુલ 2.75 કરોડની કિંમતના કુલ 7 કન્ટેનર સીઝ કરાયા હતા। તો વાહન ચાલક પાસેથી ખનીજનો રોયલ્ટી પાસ માંગતા તમામ 7 વાહનોના ચાલકોએ માટીનો રોયલ્ટી પાસ બતાવ્યો હતો। આમ માટીના રોયલ્ટી પાસ બોક્સાઇટ વહન કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ હાલ તો તમામ 7 કન્ટેનર સીઝ કરી ગાંધીનગર ભૂસ્તર વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આમ ફ્લાઇંગ સ્ક્વોડની કડક કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજ વહન કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।